ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે. ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે. ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ 10મી જુલાઈના રોજ સમિતિના પ્રમુખ શ્રી કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય શ્રી કિરીટકુમાર પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી હાર્દિક પટેલ, શ્રી કિરીટસિંહ ડાભી અને શ્રી ભગાભાઈ બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી. સભ્યશ્રીઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહી ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરી પ્રતિમાના દર્શન કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા અધ્યક્ષ શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશનું ગૌરવ છે. આ પ્રતિમા આવનાર પેઢીને પ્રેરણા આપશે. આજે વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ભારતનો ડંકો વાગ્યો છે. સમિતિના સભ્ય શ્રી હાર્દિક પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છે. સરદાર પટેલનું શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.